ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં રિક્વેસ્ટ કરું છું કે ગઈકાલે જે મહત્ત્વની અપડેટ આવી હતી એ વિડીયો બનાવીને પ્લેટફોર્મ પર મૂકવામાં આવી છે. જેવી કે સૌથી સારી ગુડ ન્યૂઝ છે કે જીપીએસસી ડીવાયએસઓ મામલતદાર વર્ગ 3 અને જીપીએસસી એસટીઆઈ એટલે કે વેરા નિરીક્ષક વર્ગ 3ની પ્રિલિમ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવાઈ છે. જો કે આ ભરતીના ફોર્મ તો જીપીએસસીની ઓફિશિયલ ઓજસ પર વેબસાઇટ પર હજી તો ભરાઈ રહ્યા છે. આ ઉપરાંત એસએસએ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જે શિક્ષકની ભરતી હતી એનો આજે છેલ્લો દિવસ છે, તો એકવાર વિઝિટ કરીને ચેક કરી લો. ધોરણ 10 પાસ 12 પાસ અથવા તો સ્નાતક કક્ષાના ઉમેદવારો છે જેમને ડાઉટ છે કે આગળ કઈ ભરતી આવશે, કઈ ભરતીની તૈયારી કઈ સરકારી ભરતીઓ આવશે, તો એનો વિડીયો પણ બનાવ્યો છે, એકવાર ખાસ ચેક કરી લેજો. રાજ્ય વેરા નિરીક્ષક એટલે કે એસટીઆઈની આન્સર કી આવી ગઈ છે. ઓજસની વેબસાઇટ પર આવનારી જે ભરતીઓ છે 4 નવી ભરતીઓ એનો પણ અપડેટ મૂકી દેવામાં આવ્યું છે. શોર્ટમાં એ પણ જોઈ લેજો. લાંબા સમયથી અટકેલ ભરતીઓ છે કે જેની જૂની ભરતીઓ રદ કરવા બાબત અપડેટ આવી છે, તો આમાંથી હોઈ શકે તમે કોઈ પણ ભરતીની અપડેટ, કોઈ પણ ભરતીના અંદર ફોર્મ ભર્યા હોય અને એના ફોર્મની રાહ જોઈને બેઠા હોય કે ભરતી આવશે તો એને પણ રદ કરવાની અપડેટ આવી છે. વિઝિટ કરી ખાસ ચેક કરજો. ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ 3ની વિડીયો મૂકી છે લગભગ 8-8.5 મિનિટની, જઈને વિઝિટ કરી લેવી. જો કદાચ ટેકનિકલ આસિસ્ટન્ટ તમે હોય, જો ફોર્મ ભરવાના બાકી હોય તો એ પણ તમે ભરી શકો. તો દોસ્તો હવે આગળ વધીશું અને ભરતી વિશે ડિસ્કશન કરીશું. આજની વિડીયોમાં ફક્ત એક જ ભરતી છે, તે છે જીએસઆરટીસી, જેનું ફૂલ ફોર્મ કહીએ તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ કોર્પોરેશન. હિંમતનગર વિભાગની અંદર જીએસઆરટીસી તરફથી એપ્રેન્ટિસની ભરતીની જાહેરાત આવી છે, જેની સિમ્પલ માહિતી તમને મળશે. જો ભવિષ્યમાં પણ જીએસઆરટીસીને લગતી કોઈ પણ માહિતી, સ્પેશિયલ ભરતીને લગતી, નોકરીને લગતી માહિતી મેળવવા માંગો છો, ભલે તે એપ્રેન્ટિસ હોય, કંડક્ટર હોય, ડ્રાઈવર હોય કે અન્ય કોઈ પણ માહિતી હોય, તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને એકવાર જોઈન કરતા જજો, જેથી કરી આવી ફ્રીમાં બિલકુલ નવી નોટિફિકેશન મળતી રહે. આજે હિંમતનગર વિભાગની અંદર જીએસઆરટીસી ખાતે ભરતી આવી છે તે એપ્રેન્ટિસ માટેની છે, એટલે કે આઈટીઆઈ ટ્રેડ્સ માટેની છે. ભરતીનો પ્રકાર રહેશે એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ. અરજી કરવાની રીતની વાત કરીએ તો પ્રથમ ઓનલાઈન રજિસ્ટ્રેશન તમારે કરાવવાનું છે અને ત્યારબાદ આ ભરતીનું ઓફલાઈન માધ્યમથી, એટલે કે ઓફલાઈન માધ્યમથી ફોર્મ ભરીને તમારે ત્યાં જમા કરાવવાનું રહેશે. ઓનલાઈન માધ્યમથી દોસ્તો તમારે રજિસ્ટ્રેશન જે કરાવવાનું છે એની આગળ જે મેથડ છે તેની વાત કરીશું. એના પહેલાં જે મહત્વપૂર્ણ તારીખો છે એના વિશે આગળ વાત કરીએ તો ઓનલાઈન રજિસ્ટ્રેશન 30 જૂનથી 7 જુલાઈ સુધી તમારે કરાવવાનું રહેશે. ફોર્મ જમા કરાવવાની જે તારીખ છે એના તરફ આગળ વધીએ તો 30 જૂનથી લઈને 7 જુલાઈ સુધી 2025 વર્ષ ત્યાં સુધી તમે જમા કરાવી શકો છો, રોજ સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી. આગળ વધીશું. ફોર્મ ભરવાનું સ્થળ તો કલ્યાણ કેન્દ્ર જીએસઆરટીસી વિભાગીય કચેરી મોતીપુરા હિંમતનગર. તો અહીંયા સ્પેશિયલી હિંમતનગર ખાતેની આ ભરતીની જાહેરાત છે. ખાલી જગ્યાઓની અને લાયકાતની વાત કરીએ તો અહીંયા ઉપલબ્ધ જે ટ્રેડ્સ છે જે આઈટીઆઈના એ છે મોટર મિકેનિક વાહન, ડીઝલ મિકેનિક, સીટ મેટલ વર્કર એટલે કે બોડી બિલ્ડર, ઓટો ઇલેક્ટ્રિશિયનની ભરતી છે, વેલ્ડરની ભરતી છે અને કોપા કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, આ પર અહીંયા વેકેન્સીઓ છે. લાયકાતની વાત કરીએ વિવિધ પોસ્ટ માટે તો ઓછામાં ઓછું ધોરણ 10 પાસ તો હોવા જોઈએ. એનસીવીટીથી મંજૂર આઈટીઆઈનો ટ્રેડ કરેલો હોવો જરૂરી છે. કોપા માટે ધોરણ 12 પાસ હોવું ખૂબ જ ફરજિયાત છે. અગાઉ ક્યારેય પણ એપ્રેન્ટિસ કરેલી હોવી જોઈએ નહીં, આ પણ ખૂબ જ જરૂરી છે. હવે અરજી કઈ રીતથી કરી શકાય તો સૌપ્રથમ તમારે ઓનલાઈન apprenticeindia.gov.in પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે જે ફોર્મ છે તે હિંમતનગર જીએસઆરટીસી કલ્યાણ કેન્દ્ર મોતીપુરા પરથી મેળવી લેવાનું રહેશે. જે ફોર્મ હશે તેને ભરીને તમારે ત્યાં જમા કરાવવાનું છે. જરૂરી ડોક્યુમેન્ટ સાથે જેમ કે આઈટીઆઈની માર્કશીટ છે, ધોરણ 10 પાસ 12 પાસ પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ, આધાર કાર્ડ, તમારો ફોટો, તમારો કાસ્ટ કઈ છે, જેવી રીતે તમારી કાસ્ટ એસસીબીસી છે, એસસી એસટી પીડબ્લ્યુડી કેટેગરીમાંથી જો કોઈ પણ કેટેગરી અથવા તો કોઈ પણ રીતે કંઈ પણ હોય તે તમારે જમા કરાવવાનું છે 30 જૂનથી 7 જુલાઈ દરમિયાન 11 થી 2 વાગ્યા દરમિયાન. આ ઉપરાંત નોંધપાત્ર બાબતો છે, ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન, ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે, તો એ તે છે તમારે ફોર્મલાઈન ફક્ત અને ફક્ત ઓફલાઈન માધ્યમથી જમા કરવાનું છે, પરંતુ ઓનલાઈન એપ્રેન્ટિસ ઇન્ડિયા પર જઈને રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. જે ઉમેદવારોએ અગાઉથી એપ્રેન્ટિસ કરેલી હશે એ ઉમેદવારો અરજી કરવા પાત્ર નથી. છેલ્લી તારીખ પછી તમારું ફોર્મ સ્વીકારવામાં પણ આવશે નહીં અને ફોર્મ મોકલવાનો સમય માત્ર સોમવારથી શનિવારનો રહેશે, જાહેર રજા સિવાય એટલે કે રવિવાર સિવાય. તો આ બાબતો તમારે ધ્યાનમાં રાખીને અરજી કરવાની રહેશે. આજની વિડીયોમાં આટલી માહિતી રાખીએ છીએ. ફરીથી મળીશું જીએસઆરટીસીની નવી ભરતીની કોઈ પણ નવી અપડેટ સાથે, કોઈ ન્યૂઝ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.